સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાનના બાયસેક દ્વારા પ્રસારિત થતા ઉચ્ચ શિક્ષણના વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર દીપ્તિ બી કુંડલ, હું શ્રીમતી MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન વઢવાણ શહેરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરું છું. આજ આપણે શિક્ષણ અને તત્વજ્ઞાન એ અંતર્ગત કેળવણીને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, કેળવણી પર અસર કરતા પરિબળો એ વિશે સમજવું હોય તો આપણે સૌથી પહેલાં તો કેળવણીનો અર્થ સમજવો જોઈએ, પરિબળ કોને કહેવાય એ સમજવું જોઈએ, અને ત્યાર પછી કેળવણી પર અસર કરતા પરિબળો, આ ક્રમમાં આપણે આગળ વધીશું. સૌપ્રથમ કેળવણીનો શાબ્દિક અર્થ જોઈએ. કેળવણીનો શબ્દકોશીય અર્થ તો એ અર્થ એવો થાય છે કે કેળવવું, વ્યવસ્થિત ઉછેર, ખીલવણી, ભણતર કે વિદ્યા. અંગ્રેજીમાં એ માટેના શબ્દો છે એજ્યુકેશન, ટીચિંગ કે ટ્રેનિંગ. અંગ્રેજીમાં આવતો એજ્યુકેશન શબ્દ છે એ મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી આવ્યો છે. એજ્યુકેટમ, જેનો અર્થ થાય છે તાલીમ. એજ્યુકેર, ટુ બ્રિંગ અપ એટલે કે ઉછેરવું, અને ટુ રાઇઝ એટલે ઉગાડવું. હજુ એક અર્થ જોઈ લઈએ એજ્યુકર, તો ત્યાં ટુ લીડ આઉટ એટલે કે દોરવવું કે રસ્તો બતાવવો. આમ મૂળ અર્થ અથવા તો શાબ્દિક અર્થ દ્વારા આપણને એટલો ખ્યાલ આવે કે કેળવણી શબ્દ દ્વારા આપણે શું સમજવાનું છે. જુઓ, સમાજમાં રહેતા લોકોમાં જાણીતા શબ્દો માટે કેટલીક વિભાવના એવી હોય છે કે જેના માટે ટૂંકી વિચારસરણીનો પણ સ્વીકાર કરી લેવાતો હોય છે. કેળવણી માટે પણ કશુંક આવું છે, અને એટલે કેળવણી શબ્દનો સંકુચિત અર્થ પણ છે. ચાલો એ જોઈ લઈએ. સંકુચિત અર્થ એ જોઈશું ત્યારે સૌથી પહેલું એવી માન્યતા પ્રવર્તે છે કે કેળવણી એટલે ઔપચારિક શિક્ષણ, શાળા કે કોલેજમાં અપાતું શિક્ષણ. જ્યારે આવું કહીએ છીએ ત્યારે ઔપચારિક શિક્ષણ એમ કહેવાય એટલે કે જે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ કરે છે એ ભણતર. અક્ષર જ્ઞાન એવો પણ અર્થ કેળવણી દ્વારા સાપેક્ષ છે. સામાન્ય રીતે વાંચન, લેખન, ગણન આવી પણ એક વિભાવના કે આવું પણ એક ખ્યાલ કેળવણી શબ્દના સંકુચિત અર્થ તરીકે લોકોમાં જાણીતો છે. જ્યારે આપણે ઔપચારિક શિક્ષણની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે આપણા મનમાં એક ચોક્કસ માળખું હોય છે કે જેમાં સમયગાળો હોય, પદ્ધતિ હોય, સોપાનો હોય. પણ એવું નથી. કેળવણીના સંકુચિત અર્થ અંતર્ગત તાલીમ આપવી કે અધ્યાપન એવું પણ સમજવામાં આવે છે. પ્રશિક્ષણ કે પથદર્શન આવું કહીએ ત્યારે પણ એ કેળવણીનો સંકુચિત અર્થ જ દર્શાવે છે. ટૂંકમાં લર્નિંગ, ટીચિંગ, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને પ્રોડક્ટ આ બધા જનો સમન્વય કહીએ તો એ કેળવણી એવું થાય. પણ આપણે જાણીએ છીએ કે ઘણી વખત સુશિક્ષિત વ્યક્તિ માટે પણ એવું કહેવાતું હોય છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો અહીં ભણ્યાનો શો અર્થ અને ગણ્યા નહીં એવું કહેવાય છે ત્યારે એની સાથે કઈ બાબત જોડાયેલી છે? તો આ ગણ્યા નહીં એવું કહીએ ત્યારે એવું સમજાય કે અક્ષર જ્ઞાન કે શિક્ષણ કરતાં હજુ કશુંક વધારે. જો મિત્રો, આ વાત સમજવી હોય તો આપણે કેળવણીનો વ્યાપક અર્થ સમજવો પડે, અને એટલા માટે કહી શકાય કે કેળવણીનો વિશાળ અર્થ સમજવા માટે તેને અક્ષર જ્ઞાન કે શિક્ષણથી, વૈધિક શિક્ષણથી થોડું વધારે, હજુ થોડું આગળ એમ માનીને ચાલવું જોઈએ. તો હવે જોઈએ કેળવણીનો વ્યાપક અર્થ.
કેળવણીના વ્યાપક અર્થ અંતર્ગત જેનો સમાવેશ થાય છે એવી સૌથી પહેલી બાબત છે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા, એટલે કે જ્યાં સ્થળ અને સમય સાપેક્ષ નથી. કહી શકાય કે બાળકના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ અને સતત પ્રક્રિયા એ કેળવણી છે. અહીં કેળવણીનો સ્થૂળ અર્થ નથી, એટલે શાળા કે મહાશાળામાં અપાતા ઔપચારિક શિક્ષણ પૂરતું એ સીમિત રહેતું નથી. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો જ્યાં સમન્વય હોય તેને કેળવણી કહેવાય. તો હવે બરાબર આપણે સમજી લેવું જોઈએ કે કેળવણી એટલે માત્ર માહિતી નહીં, પરંતુ જ્ઞાન. ઇન્ફોર્મેશન પ્લસ વિઝડમ ઇઝ ઇક્વલ ટુ નોલેજ, એટલે કે માહિતીમાં જ્યારે ડહાપણ ઉમેરાય છે ત્યારે એ જ્ઞાનનું સ્વરૂપ છે, અને આવું જ્ઞાન એટલે કેળવણી. ટૂંકમાં માત્ર જ્ઞાન સંપાદન પર વ્યક્તિ અટકે નહીં, પરંતુ તેના ચૈતન્યનો આવિર્ભાવ થાય તો એ કેળવણી છે. કહી શકાય કે કેળવણી એટલે સર્વાંગી વિકાસ, મનુષ્યનું ઊર્ધ્વગમન, એટલે કે ક્રમશઃ એ છે ત્યાંથી વધુ વિશેષ, વધુ આગળ, વધુ હજુ વધુ પ્રગતિ પામે એ કેળવણીની કક્ષા છે. અને જો વ્યક્તિ કેળવણી પ્રાપ્ત કરે છે તો એ અનુકૂલન સાધે છે, અથવા તો વ્યક્તિના સમાયોજનનો આધાર કેળવણી પર છે. આપણને ખબર જ છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી એટલે કેળવણી. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે જ્ઞાન, લાગણી અને કાર્યનો જ્યાં સમન્વય હોય તેને કેળવણી કહેવાય. કેળવણીની અર્થ સંબંધિત આટલી વાત થયા પછી હવે આપણે એ સમજવું જોઈએ કે આપણા તત્વચિંતકોએ કેળવણી વિશે શું કહ્યું છે. તો તત્વચિંતકોએ આપેલી કેટલીક વ્યાખ્યાઓનો સંદર્ભ લઈને આપણે કેળવણીને હજુ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. તત્વચિંતકો દ્વારા અપાયેલી વ્યાખ્યા અંતર્ગત સૌપ્રથમ આપણે જોઈશું ભારતીય ચિંતકોએ આપેલી વ્યાખ્યા. શિક્ષણ એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ. મહાત્મા ગાંધીની આ વિભાવના એવું દર્શાવે છે કે મનુષ્યના ઉત્તમ અંશો છે એનું આવિષ્કરણ થાય, એનું પ્રગટીકરણ થાય. જેમની 150મી જન્મ જયંતિ હાલ આપણે ઉજવી રહ્યા છીએ એવા સ્વામી વિવેકાનંદ પણ કહે છે ને કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું, પ્રથમથી જ પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. ઉત્તમ અંશ તો છે જ, પણ એનો આવિર્ભાવ થવો, એની રજૂઆત થવી, એનું આવિષ્કરણ થવું, જીવનમાં એનો આકાર પામવો એ કેળવણી છે. બીજી એક વ્યાખ્યા છે, માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. એટલે કે અહીં ચાણક્ય એવું દર્શાવે છે કે મનુષ્ય જ્યારે ચારિત્ર્યવાન હોય અને જગતને ઉપયોગી થવાની વાત આવે ત્યારે કેળવણી છે એ કેળવણી પામે છે એવું કહેવાય. રાધા કૃષ્ણન પણ આવું જ કહે છે ને કે માનવનું અને સમાજનું નિર્માણ થાય એ જ સાચી કેળવણી. આપણને સા વિદ્યા યા વિમુક્તયે આ સૂત્ર કેમ ભૂલાય, યાદ જ છે. ઉપનિષદની આ પંક્તિને આપણે કેળવણીનો અર્થ સમજવા માટે ધ્યાનમાં લઈ શકીએ. ઋગ્વેદ અનુસાર શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. જુઓ, અહીં આત્મવિશ્વાસ પ્રગટવાની એ વાત જ એવું દર્શાવે છે કે કેળવણીમાં માત્ર શિક્ષણ અક્ષર જ્ઞાન નથી, પણ એથી વિશેષ કશુંક. અને એની જ સાથે નિસ્વાર્થી હોવાની વાત એવું દર્શાવે છે કે મનુષ્યએ સ્વકેન્દ્રી થવાનું નથી, પરંતુ સાર્વત્રિક ઉત્કર્ષ માટે જ્યારે એ પ્રયત્નશીલ થાય ત્યારે કેળવણી છે એવું કહેવાય. કવિવર રવિન્દ્રનાથ ટાગોર અનુસાર કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની
સ્વીકૃતિ. આમ અહીં સત્ય વિશેની વાત કરવામાં આવી છે. માણસ જ્યારે સત્યની ખોજ કરે, એના જ દ્વારા વ્યક્ત થાય અને અન્યના સત્યને સ્વીકારી શકે, જો આટલી કક્ષા, આટલી ક્ષમતા પ્રાપ્ત કરે તો એ કેળવણી છે. આપણને ખ્યાલ જ છે કે માનવ પ્રકૃતિને આપણે સત્વ, રજસ અને તમસના ખ્યાલથી સમજીએ છીએ. તો જ્યાં તમસ દૂર થાય, એટલે કે અંધકાર છે એ દૂર થાય, રજસ છે એ નિયંત્રિત થાય અને સત્વનું પાસું છે એ સક્રિય થાય, જાગૃત થાય અને વિકાસ પામે, તો એ કેળવણી છે. મિત્રો, આટલી વાત થયા પછી હવે આપણે કેટલાક પાશ્ચાત્ય કેળવણીકારોની આપેલી કેળવણીની વિભાવના છે એ જોઈશું. શિક્ષણ એટલે વ્યક્તિની પૂર્ણતાનો, તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. કેન્ટ જ્યારે આવું કહે છે ત્યારે વ્યક્તિની પૂર્ણતા આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે, અને એ પૂર્ણતાનો એની યોગ્યતા એટલે કે એની જેટલી ક્ષમતા છે, એની જેટલી આવડત છે એ પ્રમાણે એટલો વિકાસ થવો એ કેળવણી છે. બીજી વ્યાખ્યા એરિસ્ટોટલે આપેલી છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે શિક્ષણ. ફરીથી આપણે મહાત્મા ગાંધીને યાદ કરી જ શકીએ. જેમ એમણે કહ્યું છે કે શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ, એમ અહીં મન અને શરીરની વાત છે, પણ બંનેની આગળ સ્વસ્થ એવું વિશેષણ જોડાયેલું છે. તો સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર કેળવણી છે. એટલે મસ્તિષ્કના પ્રયત્નથી હજુ કશુંક વધારે મનની શુદ્ધિ અને મનનું ઘડતર એટલે કેળવણી એવું કહી શકાય. કેટલુંક અંતર્નિહિત જ્યારે પ્રગટ થાય ત્યારે કેળવણી એવું કહેવાય. પાશ્ચાત્ય ચિંતકોના સંદર્ભમાં આટલી વાત કરીએ છીએ ત્યારે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સના આ શબ્દો છે, અને એટલે યોગ્ય આદતોના નિર્માણથી સદ્ગુણોનો વિકાસ કરવો એવું પ્લેટોની વિભાવનાને પણ આપણે યાદ કરી લઈએ. જ્યારે આવું સમજીએ છીએ ત્યારે અંધકારમાં પ્રકાશના કિરણો આ શબ્દો પર ધ્યાન આપવું જ જોઈએ. ફરીથી યાદ કરીએ, તમસોમાં જ્યોતિર્ગમય. પાશ્ચાત્ય ચિંતક H.G. વેલ્સ આ જ બાબત અહીં આપણને કહેવા માગે છે કે મનુષ્યમાં રહેલી દુર્વૃત્તિ અથવા તો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય એ કેળવણી. કેળવણી એટલે એવી પ્રક્રિયા કે જે અને જેના વડે વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય. વ્હાઇટ હેડ જ્યારે આવું કહે છે ત્યારે આપણે એ સમજી લેવું જોઈએ કે ચારિત્ર્ય ઘડતર, જ્ઞાનનું સર્જન અને વર્તનને વળાંક આપવાનું કાર્ય જ્યારે થાય ત્યારે એ કેળવણી છે. કેળવણીના સંદર્ભમાં આટલી વ્યાખ્યાઓ જોયા પછી હવે કેળવણીનો અર્થ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. માત્ર શિક્ષણ ગ્રહણ નથી એવું જ નહીં, પરંતુ ખરેખર કેળવણી શું છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ. અંતર્નિહિત શક્તિ બહાર આણવી એ કેળવણી. બીજું જોઈએ તો જીવન જીવવાની કળા, અને એની જ સાથે આપણે એવું પણ સમજી શકીએ કે માત્ર ભણતર જ નહીં, પરંતુ જીવન ઘડતર એટલે કેળવણી. મનુષ્યની પિંડમાંથી પ્રતિમા સ્વરૂપ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવાય. મનુષ્યમાં પ્રફુલ્લિતતા આવે, શ્રદ્ધાવાન એ બને અને મહત્વાકાંક્ષી બને ત્યારે કેળવણીનો આવિર્ભાવ થયો એવું કહી શકાય. મનુષ્યને જન્મ તો માતા પિતા આપે છે, પરંતુ જીવતા શીખવાડે છે એ કેળવણી. એટલે કે ભણતર જ નહીં, જીવન ઘડતર એટલે કેળવણી. કેળવણી એવું કહીએ છીએ ત્યારે એના કેન્દ્રમાં છે બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ, પરંતુ એ બાળક અથવા વ્યક્તિનું ઘડતર અને ચણતર થવા પાછળ
માત્ર શિક્ષણ નહીં, અનેક પરિબળો જવાબદાર હોય છે. કેળવણીનો આટલો અર્થ સમજ્યા પછી હવે પરિબળ વિશે થોડી સમજ મેળવીએ. કેળવણી પર અસર કરતા પરિબળો વિશે વાત કરતી વખતે પરિબળનો અર્થ તો પરિ વત્તા બળ આમ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે કે ચારે બાજુથી લાગતું જોર કે બળ એટલે પરિબળ. કોઈ એક બાબત પર અન્ય બાબતની સાર્વત્રિક અસર. જુઓ, કોઈ પણ બાબત પર અન્ય બાબતની સાર્વત્રિક અસર એટલે શું? તો જ્યારે કોઈ પણ એક પરિસ્થિતિ કે બાબત કે વસ્તુ અન્ય પરિસ્થિતિ કે બાબત કે વસ્તુ દ્વારા અસર પામે, મૂળ બાબતમાં કોઈક ફેરફાર આવે ત્યારે તેને પરિબળ કહી શકાય. ફરીથી જોઈએ, મૂળ બાબતમાં ફેરફાર થવાની સંપૂર્ણ સંભાવના રહે તેવો ફેરફાર એટલે પરિબળ. જો મિત્રો, પરિબળ એ એવી બાબત છે કે જેના દ્વારા કોઈ એક મૂળ બાબતમાં ફેરફાર આણી શકાય અને આ ફેરફાર છે એની દિશા અને દશા બંને પરિબળની સક્રિયતા પર આધારિત હોય છે. પરિબળ કેટલું સક્રિય છે, કેટલું સબળ છે એના આધારે ફેરફારની દિશા નક્કી થતી હોય છે અને દશા એટલે કે સ્થિતિ. ટૂંકમાં અસર પામનારી બાબત પર પરિબળનો કેટલો પ્રભાવ છે એના આધારે એનું સ્તર નિશ્ચિત થતું હોય છે. સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે ફેરફાર થાય એટલે સારું જ હોય, પણ વાસ્તવમાં આવું ન પણ હોય. એટલે ફેરફારની દિશા હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. એટલે કે કોઈ પણ પરિબળ જ્યારે સક્રિય રીતે કોઈ બાબત પર અસર પહોંચાડે છે ત્યારે કોઈક વખત હકારાત્મક એટલે સારી બાબત